નમસ્તે મિત્રો, હું આંચલ છું અને આજે હું તમને મારા જીવનની એક એવી વાર્તા કહેવા જઈ રહી છું જેના પર તમને વિશ્વાસ પણ નહીં આવે, પણ દરેક શબ્દ સાચો છે. મેં દરેક ક્ષણ જીવી અને આજે જ્યારે હું મારા આ નાના રૂમમાં બેઠી છું અને તે બધું યાદ કરું છું, ત્યારે મારી આંખોમાં આંસુ આવી જાય છે, મારા હૃદયમાં દુખાવો થાય છે, પણ એક વિચિત્ર શાંતિ પણ છે, કારણ કે સત્ય આખરે બહાર આવ્યું છે. મને ન્યાય મળ્યો છે અને મેં જે ગુમાવ્યું છે તે એક અલગ સ્વરૂપમાં પાછું મળ્યું છે. તો ચાલો હું શરૂઆત કરું, તે તોફાની રાતથી જેણે મારી આખી દુનિયા બદલી નાખી. મિત્રો, વાર્તા આગળ ચલાવીએ તે પહેલાં ફક્ત એક નમ્ર વિનંતી. હું દરરોજ ખૂબ જ મહેનત કરું છું જેથી તમને આવી સાચી અને હૃદયસ્પર્શી વાર્તાઓ સંભળાવી શકું. જો તમને મારું કામ ગમતું હોય તો કૃપા કરીને નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરીને મને ટેકો આપો. જો તમને વાર્તા ગમતી હોય તો લાઈક અને કમેન્ટ એ તમારો પ્રેમ દર્શાવવાની સૌથી સુંદર રીત છે. હવે ચાલો વાર્તા ચાલુ રાખીએ. તે સાંજે હું મારા ઘરમાં બેઠી હતી અને બહારનું હવામાન વિચિત્ર લાગતું હતું. પવન જોરથી ફૂંકાઈ રહ્યો હતો અને કાળા વાદળો આકાશમાં ઘેરાઈ રહ્યા હતા. મેં વિચાર્યું કે વરસાદ પડશે, તેથી મેં બધી બારીઓ બંધ કરી દીધી અને દરવાજા પણ ચુસ્તપણે બંધ કરી દીધા. મારું ઘર નાનું હતું, પણ મારા માટે એનો અર્થ એ મારી દુનિયા જ હતું. મારા આખા જીવનની બચત એ ઘરમાં હતી. એ ઘરમાં મારા પતિની યાદો હતી, મારા બાળકોનું હાસ્ય ગૂંજતું હતું અને એ દિવાલો મારા સપનાઓનો પાયો હતી. હું તે રાત્રે પથારીમાં સૂતી હતી, ટીવી પર સમાચાર જોઈ રહી હતી, ત્યારે અચાનક હવામાન વિભાગે ચેતવણી આપી કે શિકાગોના કેટલાક વિસ્તારોમાં તોફાન આવવાનું છે અને લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. મેં વિચાર્યું, આવું હંમેશા થાય છે, એ કોઈ મોટી વાત નથી, પણ મને ખબર નહોતી કે તે રાત્રે મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. લગભગ 11 વાગ્યા હશે ત્યારે મને એક વિચિત્ર અવાજ સંભળાયો. એ અવાજ જાણે કોઈ ટ્રેન આવી રહી હોય કે પછી કોઈ મોટું વહાણ પસાર થઈ રહ્યું હોય એવો સંભળાયો. હું ગભરાઈને ઊભી થઈ અને બારી પાસે ગઈ. મેં પડદા પાછળ ખેંચીને બહાર જોયું અને મારો શ્વાસ ત્યાં જ થંભી ગયો. એક મોટું વાવાઝોડું મારા ઘર તરફ આવી રહ્યું હતું અને તેની ગતિથી મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મને સમજાતું નહોતું કે શું કરવું, ક્યાં જવું. મારી પાસે પણ ભોંયરું પણ નહોતું અને મારી પાસે ઘર છોડવાનો સમય પણ નહોતો. મેં તરત જ મારો ફોન ઉપાડ્યો અને મારા દીકરા રાજીવને ફોન કર્યો, પણ ફોનનો જવાબ ન મળ્યો. મેં 2-3 વાર પ્રયત્ન કર્યા, પણ દરેક વખતે પરિણામ એ જ હતું. ફોન વાગી રહ્યો હતો પણ કોઈ ઉપાડતું નહોતું. મારા હાથ ધ્રુજી રહ્યા હતા અને મારું હૃદય ધબકતું હતું. મેં વિચાર્યું કે કદાચ મારે મારા પાડોશીઓના ઘરે જવું જોઈએ, પણ બહુ મોડું થઈ ગયું હતું. વાવાઝોડાએ મારા ઘરને ઘેરી લીધું હતું અને પછી જે થયું તે શબ્દોમાં વર્ણવી શકાય તેવું નહોતું. આખું ઘર ભૂકંપ આવ્યો હોય તેમ ધ્રુજી રહ્યું હતું. મારા પલંગ નીચે સંતાઈ ગઈ અને મારા કાન મારા હાથથી મેં ઢાંકી લીધા, કારણ કે બહારનો અવાજ એટલો ભયાનક હતો કે હું તે સહન કરી નહીં શકી. કાચ તૂટતો હતો, દિવાલો ધ્રુજી રહી હતી અને એવું લાગ્યું કે કોઈએ મારા આખા ઘરને હચમચાવી નાખ્યું છે. મેં ફક્ત ભગવાનને પ્રાર્થના કરી કે કોઈક રીતે હું બચી જાઉં. હું મારા દીકરા વિશે વિચારી રહી હતી, હું મારા પૌત્ર પૌત્રીઓ વિશે વિચારી રહી હતી અને હું ઈચ્છતી હતી કે હું તેમને ફરીથી જોઈ શકું. મને ખબર નહોતી કે તોફાન કેટલો સમય ચાલ્યું, પણ એવું લાગ્યું કે કલાકો વીતી ગયા. મારા કાન સૂન થઈ ગયા હતા અને મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. પછી અચાનક બધું શાંત થઈ ગયું. અવાજો બંધ થઈ ગયા અને ફક્ત પવનનો ગડગડાટ સંભળાયો. હું થોડીવાર ત્યાં જ સૂઈ રહી. ડર હતો કે ફરીથી કંઈક ન થાય, પરંતુ જ્યારે લાંબા સમય સુધી કંઈ ન બન્યું, ત્યારે મેં હિંમત ભેગી કરી અને પલંગ નીચેથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો. જ્યારે મેં મારી આંખો ખોલી અને આસપાસ જોયું, ત્યારે મારું હૃદય ડૂબી ગયું. મારું ઘર, જે થોડા કલાકો પહેલાં એક સુંદર ઘર હતું, તે હવે કાટમાળનો ઢગલો બની ગયું હતું. છતનો મોટો ભાગ ઉડી ગયો હતો અને હું સીધું આકાશ તરફ જોઈ શકતી હતી. મારો કબાટ, જે દિવાલ સામે હતો, તેની બાજુની દુકાન સંપૂર્ણપણે તૂટી ગઈ હતી, જેમાં અંદર સંગ્રહિત બધા કપડાં, ફોટોગ્રાફ્સ અને દસ્તાવેજો વિખરાઈ ગયા હતા. મારા રસોડાની દિવાલ તૂટી ગઈ હતી અને બધા વાસણો તૂટી ગયા હતા. મારા લગ્નમાં મને મળેલા વાસણો, મેં મારા બાળકોને જે પ્લેટોમાં ખવડાવતી હતી, મારા પતિએ જે ચાનો છેલ્લો કપ પીધો હતો, તે ગ્લાસ, બધું ટુકડામાં થઈ ગયું હતું. હું ત્યાં ઊભી રહીને રડતી રહી, કારણ કે મને સમજાતું નહોતું
કે આગળ શું થશે. મારી પાસે કંઈ બચ્યું નહોતું. મારું ઘર, મારું આશ્રય સ્થાન, મારા જીવનની બચત, બધું જ રાતોરાત ગાયબ થઈ ગયું હતું. મેં મારા ખુલ્લા હાથે કાટમાળ દૂર કરવાનું શરૂ કર્યું અને મેં મારી જરૂરી વસ્તુઓ શોધવાનું શરૂ કર્યું. મને મારું પર્સ મળ્યું, જેમાં કેટલાક દસ્તાવેજો અને થોડા પૈસા હતા. મને મારો ફોન મળ્યો, જે કોઈક રીતે સુરક્ષિત હતો, પરંતુ બેટરી લગભગ બંધ થઈ ગઈ હતી. જ્યારે હું બહાર ગઈ ત્યારે મેં જોયું કે ફક્ત મારું જ ઘર નહીં, પરંતુ આખી શેરીમાં ઘણા ઘરો નાશ પામ્યા હતા. કેટલાક ઘરોની છત પડી ગઈ હતી, કેટલાક સંપૂર્ણપણે તૂટી પડ્યા હતા અને રસ્તાઓ પર વૃક્ષો પડી ગયા હતા. વીજળીના તાર તૂટી ગયા હતા અને ચારે બાજુ અંધકાર હતો. મેં મારા પાડોશોને બોલાવ્યા, પરંતુ કોઈએ જવાબ આપ્યો નહીં. કદાચ બધા પોતાના જીવ બચાવવામાં વ્યસ્ત હતા. હું મારા ઘરમાં પાછી ગઈ અને મારી ચાદર ઉપાડી. મેં કપડાં પેક કર્યા અને મારા મહત્વપૂર્ણ દસ્તાવેજો તેમાં મૂક્યા. મને મારા લગ્નનો મારો એક જૂનો ફોટો મળ્યો, જેમાં હું અને મારા પતિ સાથે ઊભા હતા. મેં તે ફોટાને ચુંબન કર્યું, તેને મારી છાતી પર ગળે લગાવ્યો અને પછી તે મારી બેગમાં મૂક્યો. મને મારા નાના બાળક રાજીવનો બીજો ફોટો મળ્યો અને મેં તેને મારા હાથમાં પકડ્યો હતો. તે ફોટો જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે મને યાદ આવ્યું કે મેં તેને કેટલી વાર ફોન કર્યા હતા, પણ તેણે મને એકવાર પણ ફોન કર્યો ન હતો. તેણે ફોન ઉપાડ્યો પણ ન હતો. મને લાગ્યું કે તે સૂઈ રહ્યો હશે અથવા તેનો ફોન સાયલન્ટ થઈ ગયો હશે. પણ મારા હૃદયમાં એક વિચિત્ર પીડા હતી, જે મને પરેશાન કરી રહી હતી. હું આખી રાત મારા ઘરની બહાર એક ઝાડ નીચે બેઠી રહી, કારણ કે અંદર જવું જોખમી હતું. છત ગમે ત્યારે પડી શકે છે અને દિવાલો નબળી પડી ગઈ હતી. હું ઠંડીથી ધ્રુજી રહી હતી અને મારું આખું શરીર દુખતું હતું, પણ મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. હું ફક્ત સવારની રાહ જોઈ રહી હતી, જેથી હું મારા દીકરા પાસે જઈ શકું. મને ખાતરી હતી કે રાજીવને ખબર પડશે કે મારી સાથે શું થયું છે. તે તરત જ મને લેવા આવશે અને ઘરે લઈ જશે. છેવટે હું તેની મા છું અને મેં તેને પોતાના હાથેથી ઉછેર્યો છે. મેં તેના શિક્ષણ માટે દિવસ રાત મહેનત કરી. મેં મારી બધી બચત તેના લગ્નમાં ખર્ચી નાખી અને હવે જ્યારે મને તેની જરૂર છે તો તે ચોક્કસપણે મારા માટે આવશે. આ વિચારથી મને થોડી રાહત થઈ અને હું કોઈક રીતે રાત પસાર કરવામાં સફળ રહી. સવારે મેં જોયું કે બચાવ ટીમ બહાર આવી હતી અને લોકોને મદદ કરી રહી હતી. હું તેમની પાસે ગઈ અને મારી પરિસ્થિતિ સમજાવી. તેમણે મને કહ્યું કે હું રેડ ક્રોસ સાથે છું. હું એવા આશ્રય સ્થાનમાં જઈ શકું છું જ્યાં મને ખોરાક અને આશ્રય મળે. પણ મેં ના પાડી, કારણ કે મારે મારા દીકરાના ઘરે જવું પડ્યું. મેં પૂછ્યું કે શું તેઓ મને મારા દીકરાના ઘરે છોડી શકે છે, પણ તેમણે કહ્યું કે તેમની પાસે સમય નથી, કારણ કે ઘણા લોકોને મદદની જરૂર છે. પછી મેં મારા ફોન પર ટેક્સી બુક કરવાનો પ્રયાસ કર્યો, પણ નેટવર્ક બંધ હતું. હું મારા દીકરાના ઘરે પગપાળા જવા નીકળી, જે લગભગ 5 કિલોમીટર દૂર હતું. મારા પગ દુખતા હતા અને મારી પીઠ પણ દુખતી હતી, પણ મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. હું ધીમે ધીમે ચાલતી. મને મળતા દરેકને પાણી કે લિફ્ટ માટે પૂછ્યું, પણ બધા પોતપોતાની ચિંતાઓમાં ડૂબેલા હતા. લગભગ 2 કલાક ચાલ્યા પછી હું આખરે મારા દીકરાના ઘરે પહોંચી ગઈ. રાજીવનું ઘર ખૂબ મોટું અને સુંદર હતું. તે 2 માળનો બંગલો હતો, જેની સામે એક મોટો લોન હતો, જે રંગબેરંગી ફૂલોથી ઢંકાયેલો હતો. ગેરેજમાં 2 કાર પાર્ક કરેલી હતી અને ઘરનો બહારનો ભાગ સ્પષ્ટપણે દર્શાવે છે કે રાજીવનું જીવન ખૂબ જ આરામદાયક હતું. હું દરવાજા પાસે પહોંચી અને ઘંટડી વગાડી. મેં ફોન કર્યો. થોડીવાર પછી દરવાજો ખુલ્યો અને મારી પુત્રવહુ નેહા ત્યાં ઊભી હતી. તે તેના નાઇટ ગાઉનમાં હતી. તેના ચહેરા પર ઊંઘ દેખાતી હતી. જ્યારે તેણે મને જોઈ ત્યારે તેના ચહેરા પર થોડો અણગમો દેખાયો, પણ તેણે તરત જ સ્મિત કરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું, "મમ્મી, તમે આટલી વહેલી સવારે અહીં કેવી રીતે આવી?" મેં તેને ગઈ રાત્રે શું થયું તે બધું જ કહ્યું. વાવાઝોડાએ મારું ઘર કેવી રીતે બરબાદ કર્યું હતું અને હું આખી રાત બહાર કેવી રીતે બેઠી હતી. મેં તેને એ પણ કહ્યું કે મેં રાજીવને કેટલી વાર ફોન કર્યા હતા, પણ તેણે એક પણ વાર જવાબ આપ્યો ન હતો. નેહાએ મને અંદર આવવા કહ્યું. તેમણે કહ્યું, "અંદર આવો, હું રાજીવને બોલાવું છું." હું અંદર ગઈ અને સોફા પર બેઠી. મારું આખું શરીર દુખતું હતું અને મને ખૂબ તરસ લાગી હતી, પણ મેં કંઈ કહ્યું નહીં, કારણ કે હું ઈચ્છતી ન હતી કે નેહાને હું બોજ જેવું લાગ્યું. થોડીવાર પછી રાજીવ નીચે આવ્યો અને જ્યારે તેણે મને જોઈ ત્યારે તેનો ચહેરો
ભાવહીન રહ્યો. તે મારી બાજુમાં બેઠો. મને પૂછ્યું, મમ્મી શું થયું? મેં તેને ફરીથી કહ્યું અને તેને અમારા ખંડેર ઘર બતાવતા માટે મારા ફોન પરના ફોટા બતાવ્યા. રાજીવને ફોટા જોયા અને કહ્યું, આ ખૂબ જ દુઃખદ થયું મમ્મી, પણ ચિંતા ના કર, બધું સારું થઈ જશે. મેં તેને કહ્યું, દીકરા, મારે થોડા દિવસ તારા ઘરે રહેવું પડશે, કારણ કે મારી પાસે બીજી કોઈ જગ્યા નથી. મારું ઘર સંપૂર્ણપણે નાશ પામ્યું છે અને તેને સુધારવામાં મહિનાઓ લાગશે. રાજીવે મારી વાત સાંભળી અને પછી નેહા તરફ જોયું. તેઓએ એકબીજાની નજર ફેરવી અને પછી રાજીવે કહ્યું, મમ્મી જુઓ, વાત એમ છે કે અમારા ગેસ્ટ રૂમમાં હમણાં પેઇન્ટિંગનું કામ ચાલી રહ્યું છે અને ત્યાં કોઈ રહી શકતું નથી. બીજો ઓરડો બાળકો માટે છે અને ત્રીજો ઓરડો મારી ઓફિસ છે. તેથી હું ત્યાં રહી શકું નહીં. મને ખબર નથી કે તમે ક્યાં રહેશો, પણ તમે ક્યાંક વ્યવસ્થા કરી લો. આ સાંભળીને મને આઘાત લાગ્યો, કારણ કે મેં કલ્પના પણ નહોતી કરી કે મારો પોતાનો દીકરો મને આ રીતે ના પાડશે. મેં કહ્યું, દીકરા, મને મોટા ઓરડાની જરૂર નથી. હું કોઈ પણ ખૂણામાં રહીશ. બસ મને થોડા દિવસ માટે આશ્રય આપ. રાજીવે ફરી નેહા તરફ જોયું અને નેહાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, મમ્મી જુઓ, આપણા ઘરમાં શાંતિ અને પ્રાઇવેસી ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમારા બાળકો પણ અહીં છે અને તેમને પોતાની જગ્યાની જરૂર છે. જો તમે અહીં રહેશો તો તે બધા માટે સમસ્યા બનશો. આ સાંભળીને મને એવું લાગ્યું કે કોઈએ મારી છાતીમાં છરો ભોંકી દીધો હોય. મેં નેહા તરફ અને પછી રાજીવ તરફ જોયું અને મને સમજાયું કે બંનેમાંથી કોઈ પણ મને રોકાવવા માંગતા ન હતા. મારી આંખોમાં આંસુ આવી ગયા, પણ મેં તેમને રોક્યા, કારણ કે હું નહોતી ઈચ્છતી કે તેઓ મને કમજોર માને. મેં કહ્યું, ઠીક છે દીકરા, હું સમજુ છું. હું તમને હેરાન નહીં કરું. હું બીજે ક્યાંક વ્યવસ્થા કરીશ. પણ શું તું મને થોડું પાણી આપી શકે અને થોડું ખાવા માટે કંઈક આપી શકે, કારણ કે મેં ગઈ રાતથી કંઈ ખાધું નથી. નેહાએ નકલી સ્મિત સાથે કહ્યું, હા હા ચોક્કસ. અને તે રસોડામાં ગઈ. હું ત્યાં જ ઊભી રહી ગઈ અને રાજીવ શાંતિથી તેના ફોન પર કંઈક જોઈ રહ્યો હતો. મેં તેને પૂછ્યું, દીકરા, ગઈકાલે રાત્રે તે મારો ફોન કેમ ઉપાડ્યો નહીં? રાજીવે મારી સામે જોયા વિના જ કહ્યું, મમ્મી, મારો ફોન સાયલેન્ટ મોડ પર હતો અને હું સૂઈ ગયો હતો. મને ખબર પણ નહોતી કે તે ફોન કર્યો છે. મેં કહ્યું, પણ દીકરા, મેં તને 10-12 વાર ફોન કર્યો હતો. જો તે ફોન ઉપાડ્યો હોત તો કદાચ હું સમયસર બીજે ક્યાંક ચાલી ગઈ હોત અથવા તું મને લેવા આવ્યો હોત. રાજીવે ચીડથી કહ્યું, મમ્મી, મેં તને કહ્યું હતું કે મને ખબર નથી. હવે તું વારંવાર એક જ વાત કેમ કરી રહી છે? મને ખબર નથી. આ વલણથી મને દુઃખ થયું, પણ મેં કંઈ કહ્યું નહીં. નેહા રસોડામાંથી બહાર આવી 2 સૂકી રોટલી અને થોડું અથાણું સાથે પ્લેટ લઈને આવી. તેણે મારી સામે મૂકી અને કહ્યું, મમ્મી, અત્યારે ઘરમાં આટલું જ છે, તમે ખાઈ શકો છો. મેં પ્લેટ તરફ જોયું અને મારું ગળું સુકાઈ ગયું. મને મારા દીકરાના ઘરમાં મહેમાન નહીં પણ બોજ જેવું લાગ્યું. મેં રોટલી ખાધી અને પાણી પીધું. પછી મેં રાજીવને પૂછ્યું, દીકરા, શું તું મને હોટેલ કે રેડ ક્રોસ આશ્રયસ્થાનમાં છોડી શકે છે? હું ત્યાં થોડા દિવસ રહીશ. હું રાહ જોઈશ અને પછી મારા ઘરે જવાની મુસાફરી વિશે વિચારીશ. રાજીવે કહ્યું, મમ્મી, મારે હમણાં ઓફિસ જવું પડશે. હું તમને છોડી શકતો નથી. કૃપા કરીને ટેક્સી બુક કરો. મેં કહ્યું, દીકરા, મારી પાસે એટલા પૈસા પણ નથી અને મારો ફોન લગભગ બંધ થઈ ગયો છે. શું તમે મને થોડા પૈસા ઉછીના આપી શકો છો? રાજીવે તેના ખિસ્સામાંથી $50 કાઢ્યા અને મને આપતા કહ્યું, મમ્મી, આ લો અને કૃપા કરીને મને હવે હેરાન ન કરો. મારી કામ પર એક મહત્વપૂર્ણ મીટિંગ છે. મેં પૈસા લીધા અને મારી બેગમાં મૂક્યા. મને મારા હૃદયમાં એટલું બધું દુઃખ થયું કે હું તેનું વર્ણન પણ કરી શકતી ન હતી. મારો પોતાનો દીકરો, જેને મેં 9 મહિના સુધી મારા ગર્ભમાં રાખ્યો હતો, જેને મેં મારા દૂધ પીવડાવ્યું હતું, મારી આંખોનો તારો, તે મને આ રીતે ભગાડી રહ્યો હતો. મને $50 ઓફર કરી રહ્યો હતો. હું ઊભી થઈ અને દરવાજા તરફ ગઈ. જ્યારે હું જઈ રહી હતી ત્યારે મેં પાછળ જોયું તો રાજીવ અને નેહા ત્યાં જ ઊભા હતા. તેમના ચહેરા પર કોઈ જ અફસોસ નહોતો, કોઈ જ ઉદાસી નહોતી, ફક્ત રાહતની લાગણી હતી. હું જોઈ રહી છું. હું બહાર આવી અને રસ્તા પર ઊભી રહી. મને ખબર નહોતી કે ક્યાં જવું. મેં મારા ફોન પર રેડ ક્રોસ શોધ્યો અને તેમને ફોન કર્યા. તેમણે મને આશ્રય સ્થાનનું સરનામું આપ્યું. ત્યાંથી લગભગ 3 કિલોમીટર દૂર હતું. મેં ફરીથી ચાલવાનું શરૂ કર્યું અને રસ્તામાં હું મારા જીવન વિશે વિચારતી હતી. મને આશ્ચર્ય થયું કે મેં ક્યાં ભૂલ કરી. શું મેં મારા દીકરાને ખૂબ પ્રેમ આપ્યો?
શું મેં તેને ખૂબ બગાડ્યો કે પછી દુનિયા આવી જ છે જ્યાં વૃદ્ધાવસ્થામાં કોઈ આપણને સાથ આપતું નથી? હું વિચારતી રહી અને ચાલતી રહી અને લગભગ 1 કલાક પછી હું આશ્રયસ્થાને પહોંચી. ત્યાં ઘણા લોકો હતા જે તોફાનથી બેઘર થઈ ગયા હતા. દરેક વ્યક્તિ પોતાની વાર્તાઓ કહી રહ્યો હતો અને હું ઉદાસ હતી. મને એક પલંગ મળ્યો અને હું ત્યાં જ સૂઈ ગઈ. મારું આખું શરીર ક્ષીણ થઈ ગયું હતું અને હું સૂઈ ગઈ. આગામી થોડા જ દિવસો સુધી હું આશ્રયસ્થાનમાં રહી મારા ઘરની સ્થિતિ જાણવાનો પ્રયાસ કરી રહી હતી. મેં કેટલાક કોન્ટ્રાક્ટરો સાથે વાત કરી અને જાણ્યું કે તેને સુધારવા માટે ઓછામાં ઓછા 500 લાગશે અને મારી પાસે એટલા પૈસા નહોતા. મારી પાસે જે થોડી બચત હતી તે ખૂબ જ ઓછી હતી અને થોડા જ મહિનાઓનું ભાડું અને ખોરાક ભાગ્યે જ ભરી શકતી હતી. મેં વીમા કંપનીને ફોન કર્યો અને જાણ્યું કે મારા વીમામાં ફક્ત આગ અને ચોરીનો સમાવેશ થાય છે, તોફાનના નુકસાનનો નહીં. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મને લાગ્યું કે મારું જીવન બરબાદ થઈ ગયું છે. મારી પાસે કંઈ જ બચ્યું નથી. ઘર નથી, પૈસા નથી, પરિવાર નથી. દરરોજ રાત્રે હું પથારીમાં સૂઈને વિચારતી કે આગળ શું થશે. હું કોઈ કામ કરવા માટે ખૂબ વૃદ્ધ હતી અને પૈસા કમાવવા માટે મારી પાસે બીજી કોઈ કુશળતા પણ નહોતી. મેં રાજીવને 2-3 વાર ફોન કર્યા, પણ દરેક વખતે તે કોઈને કોઈ બહાનું કાઢતો અને મારી સાથે વાત કરતો નહીં. એક દિવસ હું મારા જૂના સામાનની તપાસ કરી રહી હતી જે મેં તોફાન પછી બચાવ્યા હતા. ત્યાં કેટલીક જૂની ડાયરીઓ, કેટલાક ફોટોગ્રાફ્સ અને કેટલાક પત્રો હતા. મેં એક પછી એક વાંચ્યા અને જૂની યાદોમાં ખોવાઈ ગઈ. મને મારા પતિની યાદ આવી જેનું 5 વર્ષ પહેલાં જ અવસાન થયું હતું. મને મારા માતા પિતાની યાદ આવી જે ઘણા સમય પહેલાં જ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા. મને મારી યુવાની યાદ આવી જ્યારે હું ખુશ હતી અને મારી પાસે બધું જ હતું. પછી મને પીળા પરબીડિયુંમાં એક જૂનો પત્ર મળ્યો. મેં તેને ખોલ્યો અને અંદર એક હાથથી લખેલો પત્ર જોયો. મેં તેને વાંચવાનું શરૂ કર્યું અને યાદ આવ્યું કે તે મને કોણે લખ્યો હતો. તે મારો હાઈ સ્કૂલનો પ્રેમ હતો. તેનું નામ અર્જુન હતું અને અમે બાળપણથી જ એકબીજાને ઓળખતા હતા. અમે એક જ શાળામાં ભણતા હતા અને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. પરંતુ અમારા પરિવારે અમને લગ્ન કરવાની ના પાડી દીધી કારણ કે અમે અલગ અલગ જ્ઞાતિના હતા. મેં તે પત્ર વાંચ્યો અને મારી આંખોમાં આંસુ આવી ગયા. તેમાં લખ્યું હતું, પ્રિય આંચલ, હું જાણું છું કે અમે સાથે રહી શકતા નથી કારણ કે સમાજ આપણને ક્યારેય સ્વીકારશે નહીં, પણ તમે હંમેશા મારા હૃદયમાં રહેશો. હું તમને ક્યારેય ભૂલી શકીશ નહીં અને મને આશા છે કે તમારું જીવન ખુશીઓથી ભરેલું રહેશે. જો તમને મારી જરૂર હોય તો હું હંમેશા તમારી સાથે રહીશ. તમારો અર્જુન. મેં તે પત્ર વાંચ્યો અને યાદ આવ્યું કે તે પછી શું થયું. મારા પિતાએ મારા લગ્ન બીજે કોઈ સાથે કરાવી દીધા હતા અને હું અર્જુનને ક્યારેય મળી નથી. મેં સાંભળ્યું હતું કે તે શહેર છોડીને ત્યાં નવું જીવન શરૂ કરી રહ્યો છે. મેં તેને શોધવાનો પ્રયાસ કર્યો ન હતો કારણ કે હું મારા લગ્નમાં ખુશ રહેવા માંગતી હતી, પરંતુ ક્યારેક મને તેની યાદ આવતી અને વિચાર આવતો કે જો આપણે સાથે હોત તો કદાચ બધું અલગ હોત. મેં તેના વિશે વિચાર્યું. મેં બીજો કાગળ જોયો જેના પર ફોન નંબર લખેલો હતો. મને યાદ આવ્યું કે જ્યારે અમે છેલ્લી વાર મળ્યા હતા ત્યારે અર્જુને મને આ નંબર આપ્યો હતો. મેં વિચાર્યું કે કદાચ તે હવે કામ કરતો નથી. ઘણા વર્ષો થઈ ગયા છે, પણ પછી મને એક વિચાર આવ્યો, શા માટે તેને અજમાવી ન જોઈએ? કોણ જાણે, કદાચ તે નંબર હજુ પણ કામ કરતો હશે અને હું તેની સાથે વાત કરી શકું. મને ખબર હતી કે તે પાગલ છે, પણ તે ક્ષણે મારી પાસે બીજો કોઈ આધાર ન હતો. મારો દીકરો મને ઈચ્છતો ન હતો. મારું ઘર બરબાદ થઈ ગયું હતું અને હું સંપૂર્ણપણે એકલી હતી. મેં મારો ફોન ઉપાડ્યો અને નંબર ડાયલ કર્યો. મારું હૃદય ધબકતું હતું અને મારા હાથ ધ્રુજી રહ્યા હતા. ફોન રણક્યો અને મને વિચાર આવ્યો કે જો તે ફોન ઉપાડશે તો હું શું કહીશ? શું તે મને ઓળખશે? શું તે મારી સાથે વાત કરવા માંગશે? પણ પછી ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો અને મને લાગ્યું કે કદાચ નંબર કામ કરી રહ્યો નથી. હું નિરાશ થઈ ગઈ અને ફોન કાપી નાખ્યો. પણ થોડીવાર પછી જ મારો ફોન રણક્યો. મેં જોયું કે તે એ જ નંબર હતો જેને મેં ફોન કર્યો હતો. ગભરાઈને મેં ફોન ઉપાડ્યો અને હલ્લો કહ્યું. બીજી બાજુથી એક માણસનો અવાજ આવ્યો, ઊંડો અને ભારે. તેણે કહ્યું, હેલો, કોણે ફોન કર્યો?
મેં કહ્યું, મારું નામ આંચલ છે. થોડીવાર સુધી બીજી બાજુથી કોઈ અવાજ ન આવ્યો અને પછી તેણે કહ્યું, આંચલ, શું તું એ જ આંચલ છે જે મારા ક્લાસમાં હતી? તેનો અવાજ સાંભળીને મને લાગ્યું કે સમય પાછો ગયો છે. મેં કહ્યું, હા અર્જુન, હું એ જ આંચલ છું. તેણે કહ્યું, ઓહ માય ગોડ, આટલા વર્ષો પછી તે મને ફોન કર્યો. કેમ છો? મેં કહ્યું, હું ઠીક છું, પણ મારો અવાજ ધ્રુજી રહ્યો હતો અને તે સમજી ગયો કે કંઈક ખોટું થયું છે. તેણે પૂછ્યું, શું થયું આંચલ? તું રડી રહી છે? મેં કહ્યું, ના, હું બિલકુલ ઠીક છું. મને હમણાં જ તારી યાદ આવી એટલે મેં ફોન કર્યો. તેણે કહ્યું, આંચલ, મને સાચું કહે, શું તું કોઈ મુશ્કેલીમાં છે? મેં કંઈ કહ્યું નહીં અને ફક્ત રડતી રહી. તેણે કહ્યું, આંચલ, કૃપા કરીને મને કહે, હું તને મદદ કરવા માંગુ છું. પછી મેં તેને બધું જ કહ્યું, કેવી રીતે વાવાઝોડાએ મારું ઘર બરબાદ કરી દીધું, કેવી રીતે મારા દીકરાએ મને તેના ઘરમાં રહેવા દેવાની ના પાડી દીધી, કેવી રીતે હું હવે આશ્રયસ્થાનમાં રહેતી હતી અને કેવી રીતે મારી પાસે બીજો કોઈ આધાર બચ્યો ન હતો. તેણે મારી આખી વાર્તા શાંતિથી સાંભળી અને પછી કહ્યું, આંચલ, તું હવે ક્યાં છે? મેં તેને આશ્રયસ્થાનનું સરનામું કહ્યું. તેણે કહ્યું, તું ત્યાં છે? રાહ જો, હું હમણાં જ આવું છું. મેં કહ્યું, ના અર્જુન, ચિંતા ન કર, હું કોઈક રીતે વ્યવસ્થા કરીશ. તેણે કહ્યું, આંચલ, કૃપા કરીને મને તને મદદ કરવા દે. તું હંમેશા મારા માટે ખાસ રહે છે અને હું તને આ રીતે જોઈ શકતો નથી. હું 2 કલાકમાં જ ત્યાં પહોંચીશ. તેણે ફોન કાપી નાખ્યો અને હું ત્યાં બેસી રહી, વિચારતી રહી કે શું તે ખરેખર આવશે? શું તે હજુ પણ મને પ્રેમ કરે છે કે પછી તે ફક્ત કોઈ જૂના મિત્રને મદદ કરી રહ્યો છે? મારું હૃદય પ્રશ્નોથી ધબકતું હતું, પણ એવી આશા પણ હતી કે કદાચ બધું બરાબર થઈ જશે. બરાબર 2 કલાક પછીથી એક મોંઘી કાળી કાર આશ્રયસ્થાનની બહાર આવી અને એક માણસ બહાર નીકળ્યો. તે ઊંચો હતો અને તેણે સૂટ પહેર્યો હતો. તેના વાળ ભૂરા થઈ ગયા હતા, પરંતુ તેની ચાલમાં હજુ પણ યુવાનીની લાગણી હતી. મેં તેને દૂરથી જોયો. મારું હૃદય ધબકતું હતું. તે આશ્રયસ્થાનમાં પ્રવેશ્યો અને આસપાસ જોવા લાગ્યો. હું ધીમે ધીમે ઊભી થઈ અને તેની પાસે ગઈ. જ્યારે તેણે મને જોઈ ત્યારે તેના ચહેરા પર સ્મિત આવ્યું અને તેણે કહ્યું, આંચલ? મેં કહ્યું, હા, હું જ છું. અર્જુન તે પાસે આવ્યો અને મને ગળે લગાવી લીધી. તે ક્ષણે મને ફરીથી સલામતી લાગ્યું. કોઈએ મારી સંભાળ લીધી હતી. હું તેના હાથમાં રડવા લાગી અને તેણે મારા માથા પર હાથ ફેરવીને કહ્યું, હવે બધું સારું થઈ જશે, ચિંતા ન કર. તેણે મને કહ્યું કે હું મારો સામાન પેક કરી દઉં કારણ કે આપણે અહીંથી જઈ રહ્યા હતા. મેં પૂછ્યું, ક્યાં? તેણે કહ્યું, મારું ઘર. મેં કહ્યું, ના અર્જુન, હું તને પરેશાન કરવા માંગતી નથી. તેણે કહ્યું, આંચલ, તું મને પરેશાન નથી કરી રહી. હકીકતમાં હું ખુશ છું કે તું મારી સાથે આવી રહી છે. હવે ચાલ. મેં મારી નાની બેગ ઉપાડી અને તેની સાથે બહાર આવી. તેણે મારી બેગ તેની કારમાં મૂકી, દરવાજો ખોલ્યો અને મને બેસવામાં મદદ કરી. હું તેની કારમાં બેઠી. હું બેઠી અને આસપાસ નજર કરી. ગાડી ખૂબ જ મોંઘી હતી અને મેં તેને પૂછ્યું, અર્જુન, તું શું કરે છે? તેણે કહ્યું, હું એક ઉદ્યોગપતિ છું. મારો પોતાનો બાંધકામનો વ્યવસાય છે અને ભગવાનની કૃપાથી હું સારી એવી કમાણી કરું છું. મેં કહ્યું, અને તમારો પરિવાર? તેણે કહ્યું, મારા લગ્ન થયા હતા, પણ મારી પત્નીનું 3 વર્ષ પહેલાં જ કેન્સરથી અવસાન થયું. અમારા 2 બાળકો છે, પણ તે બંને વિદેશમાં રહે છે. મારો દીકરો ન્યૂયોર્કમાં છે અને મારી દીકરી કેલિફોર્નિયામાં છે. હું મોટા ઘરમાં એકલો રહું છું. આ સાંભળીને મને દુઃખ થયું અને મેં કહ્યું, મને તારી પત્ની માટે દુઃખ છે. તેણે કહ્યું, બરાબર, આંચલ, જીવન એવું જ છે, ક્યારેક ખુશ, ક્યારેક ઉદાસ. હવે મને કહે, તારું જીવન કેવું રહ્યું? મેં તેને મારા જીવન વિશે કહ્યું. મેં કેવી રીતે એક સારા માણસ સાથે લગ્ન કર્યા, અમારો એક દીકરો થયો, મારા પતિએ કેવી રીતે સખત મહેનત કરી અને એક સુંદર ઘર બનાવ્યું, અને પછી 5 વર્ષ પહેલાં તેનું મૃત્યુ કેવી રીતે થયું. મેં તેને રાજીવ વિશે પણ કહ્યું. મેં તેને મારા પોતાના હાથે કેવી રીતે ઉછેર્યો અને આજે તેણે મને કેવી રીતે નકારી કાઢી. અર્જુને સાંભળ્યું અને કહ્યું, આંચલ, હું ખૂબ જ દુઃખી છું. આ બધું સાંભળીને કોઈ કંઈ બોલી શક્યું નહીં. એક બાળક તેની માતા સાથે આવું ન કરી શકે. પણ ચિંતા ના કર, તારું ઘર ઠીક ન થાય ત્યાં સુધી તું મારી સાથે રહી શકે છે. મેં કહ્યું, પણ અર્જુન, લોકો શું કહેશે? એક વૃદ્ધ સ્ત્રી એક વૃદ્ધ પુરુષ સાથે રહે છે. તેણે હસીને કહ્યું, આંચલ, આપણે એટલા વૃદ્ધ છીએ કે કોઈ શું કહે તેનાથી કોઈ જ ફરક પડતો નથી. તારે જે જોઈએ તે વિચાર. આપણે આપણું જીવન જીવવાનું છે. તેની વાત સાંભળીને મને સારું લાગ્યું.
અને મને થોડો આરામ મળ્યો. લગભગ અડધા કલાકની ડ્રાઈવ પછી અમે તેના ઘરે પહોંચ્યા. તેનું ઘર ખૂબ જ સુંદર અને વિશાળ હતું. સામે એક વિશાળ આંગણું ધરાવતો 3 માળનો બંગલો, તેમાં એક મોટો લોન અને એક ફુવારો હતો. તેનું ઘર જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ અને કહ્યું, અર્જુન, આ તારું ઘર છે? તેણે કહ્યું, હા આંચલ, આ મારું ઘર છે અને હવે તારું પણ. ચાલો અંદર જઈએ. અમે અંદર ગયા અને મેં જોયું કે ઘરનો અંદરનો ભાગ બહુ સુંદર હતો. ત્યાં મોંઘા ફર્નિચર, મોટા ચિત્રો હતા અને બધું ખૂબ જ સ્વચ્છ હતું. તેણે મને ઘરની આસપાસ બતાવ્યું અને પછી મને એક રૂમમાં લઈ ગયો. તેણે કહ્યું, આ તારો રૂમ છે, તું અહીં આરામથી રહી શકે છે. રૂમ ખૂબ જ મોટો હતો અને તેમાં કિંગ સાઇઝ બેડ, કપડાં, ટેબલ અને બાથરૂમ બધું જ હતું, જોડાયેલું હતું. મેં કહ્યું, અર્જુન, આ ખૂબ મોટો ઓરડો છે, મને આટલી જગ્યાની જરૂર નથી. તેણે કહ્યું, આંચલ, તને જેટલી જગ્યા જોઈએ તેટલી લઈ લે. આ ઘર ખૂબ મોટું છે અને હું અહીં એકલો જ રહું છું. હવે તું અહીં છે, મને સારું લાગશે. મેં તેનો આભાર માન્યો અને મારી બેગ રૂમમાં રાખી. તે રાત્રે હું મારા રૂમમાં સૂઈ ગઈ અને વિચાર્યું, કેટલું વિચિત્ર છે. થોડા દિવસ પહેલાં સુધી મારું પોતાનું ઘર હતું અને હવે મારી પાસે તે નથી. મારો એક દીકરો હતો, પણ તેને મને નકારી કાઢી અને હવે હું મારા જૂના પ્રેમીના ઘરમાં રહું છું. જીવન ખરેખર ખૂબ જ વિચિત્ર છે. ક્યારેક હું ખુશ છું, ક્યારેક દુઃખી, ક્યારેક આપણું પોતાનું, ક્યારેક બીજાનું. હું વિચારતી રહી અને પછી ધીમે ધીમે મને ઊંઘ આવી ગઈ. બીજા દિવસે સવારે જ્યારે હું જાગી ત્યારે મેં જોયું કે અર્જુને મારા માટે નાસ્તો બનાવ્યો હતો. ટેબલ પર પરાઠા, ચા, અથાણાં અને ફળ હતા. જ્યારે હું બહાર આવી ત્યારે તેણે હસીને કહ્યું, ગુડ મોર્નિંગ આંચલ, નાસ્તો કરી લે. મેં કહ્યું, અર્જુન, તે આ બધું ક્યારે બનાવ્યું? તેણે કહ્યું, હું દરરોજ સવારે વહેલા ઉઠું છું. મને રસોઈ બનાવવી ખૂબ જ ગમે છે અને મારી પત્નીનું અવસાન થયું ત્યારથી હું મારું પોતાનું ભોજન રાંધું છું. મેં કહ્યું, પણ હવે હું અહીં છું, ખરું ને? હું તારા માટે રસોઈ બનાવીશ. તેણે કહ્યું, ના આંચલ, તું મહેમાન છે, તારે કામ કરવાની કોઈ જરૂર નથી. મેં કહ્યું, હું મહેમાન નથી અર્જુન, હું તારો મિત્ર છું. હું તારી મિત્ર છું અને મિત્રો એકબીજાને ટેકો આપે છે. હવેથી હું તારા માટે રસોઈ બનાવીશ. તેણે હસતાં હસતાં કહ્યું, ઠીક છે, જેમ તારી ઈચ્છા. અમે બંનેએ સાથે નાસ્તો કર્યો અને વાતો કરી. અમે જૂની યાદોમાં ખોવાઈ ગયા. અમે અમારા શાળાના દિવસો વિશે વાત કરી. અમે અમારા શિક્ષકો વિશે વાત કરી. અમે અમારા મિત્રો વિશે અને તે દિવસો વિશે વાત કરી જ્યારે અમે બંને એકબીજા સાથે હતા. અમે પ્રેમમાં હતા. અર્જુને કહ્યું, આંચલ, તને ખબર છે કે હું તને ક્યારેય ભૂલી શક્યો નથી. મેં બીજા કોઈ સાથે લગ્ન કર્યા છે, પણ તું હંમેશા મારા હૃદયમાં રહી છે. મેં કહ્યું, અર્જુન, આ વાતો વિશે વાત ન કર. આપણે બંને હવે વૃદ્ધ થઈ ગયા છીએ અને આપણી પોતાની જિંદગી છે. તેણે કહ્યું, હા, મને ખબર છે, પણ હું તને ફક્ત કહેવા માંગતો હતો. તેની વાત સાંભળીને મને વિચિત્ર લાગ્યું. એક તરફ મને સારું લાગ્યું કે કોઈ છે જે હજી પણ મને પ્રેમ કરે છે અને બીજી તરફ મને ડર પણ હતો કે આ બધું ખોટું હોઈ શકે છે. હું વિધવા છું અને તે પણ વિધુર છે. હું આપણે સાથે રહેવું જોઈએ? લોકો શું કહેશે? મારો દીકરો શું વિચારશે? પણ પછી મેં વિચાર્યું, મારે એ દીકરાની કેમ ચિંતા કરવી જોઈએ, જેણે મને પોતાના ઘરમાં રહેવા દીધી નહીં? હું મારું જીવન જીવી શકું છું. આગામી થોડા અઠવાડિયામાં જ અર્જુન અને હું ખૂબ નજીક આવી ગયા. અમે સાથે રસોઈ બનાવતા, સાથે બહાર જતા, સાથે ટીવી જોતા અને વાતો કરતા. મને એવું લાગ્યું કે હું ફરીથી યુવાન થઈ ગઈ છું. મારા હૃદયમાં ફરીથી આનંદ છવાઈ ગયો અને હું ફરીથી હસવા લાગી. અર્જુન ખૂબ જ સારો વ્યક્તિ હતો. તે મારી ખૂબ કાળજી રાખતો. તે મને સમયસર દવા આપતો. તે મારા માટે રસોઈ બનાવતો અને હંમેશા મને ખુશ રાખવાનો પ્રયત્ન કરતો. મેં તેને પૂછ્યું, અર્જુન, તું મારા માટે આટલું બધું કેમ કરે છે? તેણે કહ્યું, કારણ કે હું તને પ્રેમ કરું છું આંચલ. મેં હંમેશા તને પ્રેમ કર્યો અને હવે જ્યારે તું મારી સામે છે તો હું તને ફરીથી ગુમાવવા માંગતો નથી. તેની વાત સાંભળીને મને ખૂબ સારું લાગ્યું, પણ મને ડર પણ લાગ્યો. મેં કહ્યું, અર્જુન, આપણે બંને હવે એટલા વૃદ્ધ થઈ ગયા છીએ કે પ્રેમ વિશે વાત કરવી આપને શોભતી નથી. તેણે કહ્યું, પ્રેમની કોઈ ઉંમર હોતી નથી આંચલ. પ્રેમ કોઈ પણ ઉંમરે થઈ શકે છે અને હું તને ખરેખર પ્રેમ કરું છું. હું ઈચ્છું છું કે તું હંમેશા મારી સાથે રહે. એક દિવસ જ્યારે અમે બંને બજારમાં ગયા હતા ત્યારે અચાનક હું મારી વહુ નેહાને ત્યાં મળી. તેણે મને અર્જુન સાથે જોયો અને તેના ચહેરા પર આશ્ચર્યચકિત ભાવ આવી ગયા.
તે મારી પાસે આવી અને કહ્યું, મમ્મી, તમે અહીં શું કરી રહ્યા છો? અને આ કોણ છે? મેં કહ્યું, તે મારો જૂનો મિત્ર અર્જુન છે. નેહાએ ઉપરથી નીચે સુધી અર્જુન તરફ જોયું અને પછી મને પૂછ્યું, મમ્મી, તમે કોની સાથે રહો છો? મેં કહ્યું, હું અર્જુનના ઘરે રહું છું. નેહાના તેનો ચહેરો લાલ થઈ ગયો અને તેણે કહ્યું, શું તમે કોઈ અજાણી વ્યક્તિ સાથે રહો છો? તમને શરમ નથી આવતી? તમે ખૂબ વૃદ્ધ છો અને તમે હજી પણ આ બધું કરો છો? આ સાંભળીને મને ખૂબ ખરાબ લાગ્યું અને મેં કહ્યું, નેહા, આ મારું જીવન છે અને હું જ્યાં ઈચ્છું ત્યાં રહી શકું છું. તમારે કે રાજીવને મારી સાથે કોઈ લેવા દેવા ન હોવું જોઈએ. જ્યારે મને તમારી જરૂર હતી ત્યારે તમે મને તમારા ઘરમાંથી કાઢી મૂકી અને હવે તમને મને પ્રશ્ન કરવાનો શું અધિકાર છે? નેહાએ ગુસ્સામાં કહ્યું, હું રાજીવને બધું કહીશ અને પછી જોઈશું કે તમે શું કરો છો. આટલું કહીને તે ચાલી ગઈ. અર્જુને મારા ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, આંચલ, ચિંતા ના કર. ગમે તે થાય આપણે સાથે મળીને તેનો સામનો કરીશું. મેં કહ્યું, અર્જુન, મને ડર લાગે છે. હવે રાજીવને ખબર પડી જશે અને તે મારા પર વધુ ગુસ્સે થશે. અર્જુને કહ્યું, જો તે તને પ્રેમ કરે છે તો તે સમજી જશે. જો તે નહીં કરે તો તેને સમજાવવાની કોઈ જરૂર નથી. તે રાત્રે રાજીવે ફોન કર્યો અને મને ખૂબ જ અભદ્ર રીતે કહ્યું. તેણે કહ્યું, મમ્મી, તમે શું કરી રહ્યા છો? તું એક અજાણી વ્યક્તિ સાથે રહી છે. તને શરમ નથી આવતી? તમારી ઉંમર થઈ ગઈ છે અને તમે હજુ પણ સમજણ આવી નહીં. મેં કહ્યું, રાજીવ, અર્જુન કોઈ અજાણ્યો નથી. તે મારો બાળપણનો મિત્ર છે અને જ્યારે તમે મને નકારી કાઢી ત્યારે તેણે મને ટેકો આપ્યો હતો. રાજીવે કહ્યું, મમ્મી, મને બ્લેકમેલ ન કરો. મેં તમને મારા ઘરમાં રાખ્યા નહીં કારણ કે અમારી પાસે જગ્યા નહોતી. તમે આશ્રય સ્થાનમાં રહી શક્યા હોત અથવા અપાર્ટમેન્ટ ભાડે રાખી શક્યા હોત, પણ તમે કોઈ અજાણી વ્યક્તિ સાથે રહેવાનું પસંદ કર્યું. તે તમારી ભૂલ છે. મેં કહ્યું, રાજીવ, તમે મને સમજવાનો પ્રયાસ કરી રહ્યા નથી. હું સાવ એકલી હતી અને અર્જુને મને ટેકો આપ્યો. એમાં શું ખોટું છે? રાજીવે કહ્યું, શું ખોટું છે? એ લોકો શું કહેશે? બધા કહેશે કે રાજીવની માં બીજા પુરુષ સાથે રહે છે. મારા માન સન્માનનું શું થશે? મેં કહ્યું, તમને તમારા માન સન્માનની ચિંતા છે, તમારી માની નહીં. રાજીવે કહ્યું, બંને. હવે હું ઈચ્છું છું કે તમે તાત્કાલિક ત્યાંથી નીકળી જાઓ. નહીંતર હું પોલીસને ફોન કરીને કહીશ કે આ માણસ તમને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. હું ગુસ્સે થઈ. મેં કહ્યું, રાજીવ, તમે આવું ન કરી શકો. હું તમારી માતા છું અને તમને મારા માન સન્માનની કોઈ પરવા નથી. રાજીવે કહ્યું, મમ્મી, તમે તમારું પોતાનું માન સન્માન વેચી દીધું. જ્યારે તું એક અજાણી વ્યક્તિ સાથે રહેવાનું નક્કી કરી લીધું છે. હું હવે તારી સાથે કોઈ સંબંધ રાખવા માંગતો નથી. આટલું કહીને તેણે ફોન કાપી નાખ્યો. હું ત્યાં રડતી ઊભી રહી અને અર્જુન મારી પાસે આવ્યો. તેણે મને ગળે લગાવીને કહ્યું, આંચલ, રડ નહીં. તે સમજી જશે. તેને થોડો સમય આપ. મેં કહ્યું, ના અર્જુન, તે ક્યારેય સમજી શકશે નહીં. તેને ફક્ત તેના માનની ચિંતા છે, મારી નહીં. અર્જુને કહ્યું, તો તારે તેની ચિંતા કરવાની પણ જરૂર નથી. તું અહીં મારી સાથે રહે. આપણે બંને સાથે રહીશું. મેં કહ્યું, પણ અર્જુન, હવે આ સમાચાર આખી કોલોનીમાં ફેલાઈ જશે કે હું તારી સાથે રહું છું. લોકો શું કહેશે? અર્જુને કહ્યું, આંચલ, જ્યારે લોકોને પોતાના જીવનમાં કંઈ મળતું નથી ત્યારે તેઓ બીજાના જીવનમાં ડોકિયું કરે છે. તારે તેમની પરવા ન કરવી જોઈએ. મેં કહ્યું, પણ અર્જુન, મને ડર લાગે છે. તેણે મારા ખભા પકડીને મારી આંખોમાં જોઈને કહ્યું, આંચલ, હું તારી સાથે છું. તારે ડરવાની જરૂર નથી. આપણે કોઈ પણ મુશ્કેલીનો સામનો સાથે કરીશું. તેના શબ્દોની મને થોડી હિંમત મળી અને મેં વિચાર્યું, હા, કદાચ તે સાચો છે. મારે કોઈની પરવા ન કરવી જોઈએ અને મારું જીવન જીવવું જોઈએ. આગામી થોડા દિવસોમાં જ જેમ નેહાએ વાત ફેલાઈ ગઈ અને આખા વસાહતમાં ફેલાઈ ગઈ કે એક વૃદ્ધ સ્ત્રી એક ધનવાન માણસ સાથે રહે છે. લોકો બધી પ્રકારની થિયરીઓ કરવા લાગ્યા. કેટલાકે કહ્યું કે તે પૈસા માટે તેની સાથે રહે છે. અન્ય લોકોએ કહ્યું કે તેઓ જૂના પ્રેમીઓ છે અને હવે સાથે રહી રહ્યા છે. અન્ય લોકોએ કહ્યું કે તે સ્ત્રી તેના દીકરાને છોડીને બીજા કોઈ સાથે ચાલી ગઈ છે. બધા પોતાની વાર્તાઓ બનાવી રહ્યા હતા અને કોઈ સત્ય શોધવાનો પ્રયાસ કરી રહ્યું ન હતું. જ્યારે હું બહાર જતી ત્યારે લોકો મારી સામે જોતા. કેટલાક મારી સાથે વાત કરવાનું બંધ કરી દેતા અને અન્ય મારા વિશે ફફડાટ ફેલાવતા. મને ખૂબ ખરાબ લાગતું હતું, પણ અર્જુન હંમેશા મારી પડખે ઊભો રહેતો.
તે કહેતો, આંચલ, ચિંતા ન કર, લોકો વાતો કરતા રહેશે, આપણે આપણું જીવન જીવવાનું છે. હું તેને પૂછતો, અર્જુન, શું આ બાબતો તને વાંધો નથી? તે કહેતો, ના આંચલ, મને વાંધો નથી, કારણ કે હું જાણું છું કે આપણે કંઈ જ ખોટું નથી કર્યું. આપણે ફક્ત વૃદ્ધ લોકો છીએ જે એકબીજાને ટેકો આપી રહ્યા છીએ. એમાં શું ખોટું છે? એક દિવસ કેટલાક લોકો અર્જુનના ઘરે આવ્યા જે કોલોની કમિટીના સભ્યો હતા. તેમણે અર્જુનને કહ્યું કે મને તેના ઘરમાંથી કાઢી નાખવી જોઈએ, કારણ કે હું વસાહતની પ્રતિષ્ઠા બગાડી રહી છું. અર્જુને કડક શબ્દોમાં જવાબ આપ્યો, આ મારું ઘર છે અને હું જેને ઈચ્છું તેને અહીં રાખી શકું છું. તે તમને કે બીજા કોઈને વાંધો ન હોવો જોઈએ. જો કોઈને કોઈ સમસ્યા હોય તો તેઓ આંખો બંધ કરી શકે છે. તેઓએ કહ્યું, પણ અર્જુન, તમે સમજી શકતા નથી. લોકો શું કહેશે? એક વૃદ્ધ સ્ત્રી લગ્ન વિના એક વૃદ્ધ પુરુષ સાથે રહે છે. આ ખોટું છે. અર્જુને પૂછ્યું, તો પછી તમે શું ઈચ્છો છો? તેઓએ કહ્યું, કાં તો તમે તેને તમારા ઘરમાંથી કાઢી મૂકો અથવા તેની સાથે લગ્ન કરો. અર્જુને મારી તરફ અને પછી તેમની તરફ જોયું. મેં કહ્યું, ઠીક છે, હું આંચલ સાથે લગ્ન કરીશ. હું હવે ખુશ છું. તેઓએ કહ્યું, હા, જો તું લગ્ન કરે તો અમને કોઈ જ વાંધો નથી. આટલું કહીને તેઓ ચાલ્યા ગયા. મેં અર્જુન તરફ જોયું. તેણે હમણાં જે કહ્યું તે મને વિશ્વાસ ન આવ્યો. મેં કહ્યું, અર્જુન, તમે શું કહી રહ્યા છો? આપણે લગ્ન કરી શક્યા નથી. આપણે બંને ઘણા વૃદ્ધ છીએ. અર્જુને મારો હાથ પકડીને કહ્યું, આંચલ, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. હું ઈચ્છું છું કે તું હંમેશા મારી પત્ની રહે. હું તને ખરેખર પ્રેમ કરું છું અને હું નથી ઈચ્છતો કે બીજું કોઈ મને રોકે. તેઓ તારા વિશે કંઈક ખરાબ બોલી શકે છે. જો આપણે લગ્ન કરીશું તો બધાના મોં બંધ થઈ જશે અને આપણે શાંતિથી જીવન જીવી શકીશું. આ સાંભળીને મને ખૂબ આનંદ થયો, પણ મને ડર પણ લાગ્યો. મેં કહ્યું, અર્જુન, પણ રાજીવ શું કહેશે? તે વધુ ગુસ્સે થશે. અર્જુને કહ્યું, આંચલ, તું એવી વ્યક્તિની કેમ પરવા કરે છે જેને તારી પરવા નથી? તારે તારી ખુશી વિશે વિચારવું જોઈએ. હું તને ખુશ રાખીશ અને તારી સંભાળ રાખીશ. બસ. હા કહે. હું થોડી વાર ચૂપ રહી અને પછી ધીમેથી કહ્યું, હા અર્જુન, હું તારી સાથે લગ્ન કરીશ. અર્જુનના ચહેરા પર ખુશીની લહેર ફેલાઈ ગઈ અને તેણે મને ગળે લગાવી લીધી. તે ક્ષણે મને ફરીથી યુવાની જેવું લાગ્યું, જાણે મને ફરીથી પ્રેમ થયો હોય. મને નક્કી કર્યું કે મને આવતા અઠવાડિયે કોર્ટમાં જઈશું અને કોઈને આમંત્રણ આપ્યા વિના સાદગીથી લગ્ન કરીશું. ફક્ત અમે બે અને બે સાક્ષીઓ. મેં રાજીવને ફોન કરીને કહેવાનું વિચાર્યું, પણ પછી મેં વિચાર્યું, ના, હમણાં નહીં. હું પહેલાં લગ્ન કરીશ, પછી તેને કહીશ. કદાચ તે ત્યાં સુધીમાં સમજી જશે. બીજા અઠવાડિયે અમે કોર્ટમાં ગયા. અમે નાના નાગરિક સમારંભમાં લગ્ન કર્યા. અર્જુને મને એક સુંદર સાડી આપી હતી અને મેં તે પહેરી હતી. તેણે સૂટ પણ પહેર્યો હતો અને અમે બંને ખૂબ ખુશ દેખાતા હતા. ન્યાયાધીશે અમને પૂછ્યું કે શું અમે અમારી પોતાની મરજીથી લગ્ન કરી રહ્યા છીએ, અને અમે બંનેએ હા પાડી. પછી તેમણે અમને લગ્નનું આમંત્રણ આપ્યું અને અમે પતિ પત્ની બન્યા. અર્જુને મને વીંટી પહેરાવી અને મેં તેને વીંટી પહેરાવી. અમે બંને ખૂબ ખુશ થયા. અમે એકબીજાને ગળે લગાવ્યા. કોર્ટમાંથી બહાર આવતા જ અર્જુને કહ્યું, આંચલ, તું હવે મારી પત્ની છે અને હું તારો પતિ છું. આપણે હંમેશા સાથે રહીશું. મેં હા પાડી. અર્જુન, આપણે હંમેશા સાથે રહીશું. અમે ઘરે પાછા ફર્યા અને તે રાત્રે સાથે રાત્રિભોજન કર્યું. અર્જુને મારા માટે મારું મનપસંદ ભોજન રાંધ્યું હતું અને અમે સાથે ખાધું. તે ખૂબ જ સુંદર રાત હતી અને હું ખૂબ ખુશ હતી. મને લાગ્યું કે મારું જીવન પાટા પર આવી ગયું છે. બીજા દિવસે મેં રાજીવને ફોન કર્યો અને તેને કહ્યું કે મેં અર્જુન સાથે લગ્ન કરી લીધા છે. રાજીવ ગુસ્સે થયો. તેણે કહ્યું, મમ્મી, તે શું કર્યું? અમને પૂછ્યા વિના તું કોઈની પણ સાથે લગ્ન કેવી રીતે કરી શકે? મેં કહ્યું, રાજીવ, મેં તને પૂછ્યું નહીં, કારણ કે મને ખબર હતી કે તું ના પાડશે અને ગમે તેમ તે આ મારું જીવન છે અને હું જે પણ નિર્ણય લેવા માંગુ છું તે લઈ શકું છું. રાજીવે કહ્યું, પણ મમ્મી, શું તમે જાણો છો કે લોકો શું કહેશે? બધા કહેશે કે રાજીવની માતાએ તેના પતિના મૃત્યુ પછી બીજા કોઈ સાથે લગ્ન કર્યા. આ અમારા પરિવારની પ્રતિષ્ઠા માટે સારું નથી. મેં કહ્યું, રાજીવ, મને ફક્ત તમારી પોતાની પ્રતિષ્ઠાની ચિંતા કરો. તમને તમારી માતાની ખુશીની પરવા નથી. રાજીવે કહ્યું, ના મમ્મી, એવું નથી, પણ તમે જે કર્યું તે ખોટું છે. મેં કહ્યું, મેં કંઈ ખોટું કર્યું નથી રાજીવ. મેં હમણાં જ મારું જીવન જીવવાનું નક્કી કર્યું છે અને અર્જુન,
મને ખૂબ પ્રેમ કરે છે, તે ત્યાં છે અને મારી સંભાળ રાખે છે, જે તમે નથી કર્યું. રાજીવે કહ્યું, માં, તમે મને બ્લેકમેલ કરી રહ્યા છો. મેં કહ્યું, ના રાજીવ, હું તમને સત્ય કહું છું. જ્યારે તમે તમારી જરૂર હતી ત્યારે મને સાથ આપ્યો નહીં, અને હવે તમને મારા વિરુદ્ધ કોઈ ફરિયાદ ન હોવી જોઈએ. રાજીવે ગુસ્સામાં કહ્યું, ઠીક છે માં, તમે જે કરવા માંગો છો તે કરો, પણ હવેથી તમે મારી માં નથી. હું તમારી સાથે કોઈ સંબંધ રાખવા માંગતો નથી. આટલું કહીને તેણે ફોન ડિસ્કનેક્ટ કરી દીધો અને હું ત્યાં રડતી ઊભી રહી. અર્જુને મને રડતા જોઈ અને મારી પાસે આવ્યો. તેણે મને પૂછ્યું, શું થયું આંચલ? મેં કહ્યું કે રાજીવ કહે છે કે તે મારી સાથે સંબંધ નથી ઈચ્છતો. અર્જુને કહ્યું, આંચલ, તે ગુસ્સે છે. જો તે ઠંડા મનથી વિચારશે તો તે સમજી જશે. મેં કહ્યું, ના અર્જુન, તે ક્યારેય સમજી શકશે નહીં. તેને ફક્ત પોતાના માનની ચિંતા છે. અર્જુને કહ્યું, તો પછી તેના વિશે વિચારવાનું બંધ કરી દે. હવે હું તારી પાસે છું અને હું હંમેશા તારી સાથે રહીશ. તેની વાત સાંભળીને મને થોડી રાહત થઈ અને મેં વિચાર્યું, હા, કદાચ તે સાચો છે. મારે હવે રાજીવ વિશે વિચારવાનું બંધ કરવું જોઈએ અને મારા નવા જીવન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અઠવાડિયા સુધી અમારું જીવન ખૂબ જ સરસ રીતે ચાલી રહ્યું હતું. અર્જુન મને ખૂબ પ્રેમ કરતો હતો અને મારી ખૂબ કાળજી રાખતો હતો. અમે સાથે બહાર જતા, સાથે રસોઈ બનાવતા અને સાથે ટીવી જોતા. હું ખૂબ ખુશ હતી અને મને લાગ્યું કે મારા જીવનમાં બધું બરાબર થઈ ગયું છે. પણ પછી એક દિવસ કંઈક એવું બન્યું જેણે મારા આખા વિશ્વને હચમચાવી નાખ્યું. હું રસોડામાં રસોઈ બનાવી રહી હતી અને અર્જુન તેના સ્ટડી રૂમમાં કામ કરી રહ્યો હતો. અચાનક ડોરબેલ વાગી. મેં દરવાજો ખોલ્યો અને જોયું કે રાજીવ બહાર ઊભો હતો. તેની સાથે તેની પત્ની નેહા પણ હતી. મને તેમને જોઈને આશ્ચર્ય થયું અને મેં રાજીવને પૂછ્યું, તમે અહીં કેવી રીતે આવ્યા? રાજીવે કહ્યું, મમ્મી, કૃપા કરીને અમને અંદર આવવા દો. આપણે તમારી સાથે વાત કરવી છે. મેં તેમને અંદર બોલાવ્યા અને સોફા પર બેસાડ્યા. મેં અર્જુનને ફોન કર્યો અને તે પણ બહાર આવ્યો. રાજીવે અર્જુન તરફ જોયું અને તેના ચહેરા પર નફરત આવી ગઈ. તેણે કહ્યું, તો તું જ અર્જુન છે. મારી માતાને ફસાવીને તેની સાથે લગ્ન કર્યા. અર્જુને શાંતિથી કહ્યું, રાજીવ, મેં તારી માતાને ફસાવી નથી. હું તેને પ્રેમ કરું છું અને અમે અમારી સ્વતંત્ર ઈચ્છાથી લગ્ન કર્યા છે. રાજીવે કહ્યું, પ્રેમ આ ઉંમરે? પ્રેમ આ બધું આ બહાના છે. તું ફક્ત તેના પૈસા પાછળ છે. અર્જુન હસ્યો અને બોલ્યો, રાજીવ, હું કરોડપતિ છું. મારી પાસે 10 જીવનકાળમાં ખર્ચ કરી શકાય તેટલા પૈસા છે. મને તારી માતાના પૈસાની કોઈ જરૂર નથી. હું તેની સંભાળ રાખું છું, જે તું ન કરી શક્યો. રાજીવનો ચહેરો લાલ થઈ ગયો અને તેણે કહ્યું, મને ભાષણ ના આપ. હું મારી માતાને પાછી લેવા આવ્યો છું. મેં રાજીવને કહ્યું, દીકરા, હું તારી સાથે પાછી નહીં આવું. હું અહીં ખુશ છું અને અર્જુન મારી સારી સંભાળ રાખે છે. રાજીવે કહ્યું, ના મમ્મી, તારે મારી સાથે આવવું પડશે. આ માણસ તને કહી રહ્યો છે તે તને બરબાદ કરી દેશે. નેહાએ પણ કહ્યું, હા મમ્મી, કૃપા કરીને અમારી સાથે આવો. અમે તમને અમારા ઘરે લઈ જઈશું. મેં નેહા તરફ જોયું અને કહ્યું, નેહા, તને યાદ હશે કે જ્યારે મને તારી જરૂર હતી ત્યારે તે મને તારા ઘરમાં જગ્યા નહોતી આપી. તે કહ્યું હતું કે તને એકાંતની જરૂર છે, અને હવે તને અચાનક મને કેવી રીતે યાદ આવી? નેહાનો ચહેરો ઉતરી ગયો અને તે કંઈ બોલી નહીં. રાજીવે કહ્યું, મમ્મી, એ ભૂલ હતી. અમે માફી માંગીએ છીએ, પણ હવે તારે અમારી સાથે આવવું જ પડશે. મેં કહ્યું, ના રાજીવ, હવે બહુ મોડું થઈ ગયું છે. મેં મારું જીવન બનાવવાનું નક્કી કર્યું છે. મારું કામ પૂરું થઈ ગયું છે અને હું અહીં જ અર્જુન સાથે રહીશ. રાજીવે ગુસ્સામાં કહ્યું, ઠીક છે મમ્મી, જો તું આવવા નથી માંગતી તો ના આવ, પણ હું આ માણસને કોર્ટમાં લઈ જઈશ અને સાબિત કરીશ કે તેણે તને ફસાવી છે અને તારા પૈસા પાછળ છે. અર્જુને કહ્યું, રાજીવ, તું જે ઈચ્છે તે કરી શકે છે. મને ડર નથી, કારણ કે મેં કંઈ ખોટું કર્યું નથી. રાજીવે કહ્યું, આપણે જોઈશું. પછી તે અને નેહા ગયા. તેમના ગયા પછી હું ખૂબ ચિંતિત થઈ ગઈ. મેં અર્જુનને પૂછ્યું, હવે શું થશે? અર્જુને કહ્યું, આંચલ, ચિંતા ન કર. તે કંઈ કરશે નહીં. અમે કંઈ ખોટું કર્યું નથી. આપણે પોતાની મરજીથી લગ્ન કર્યા છે અને આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ. પણ મને ડર હતો, મને ચિંતા હતી કે રાજીવ ખરેખર કોર્ટમાં કેસ દાખલ કરશે. આગામી થોડા દિવસોમાં મારી ચિંતા સાચી પડી. એક દિવસ અમારા ઘરે એક નોટિસ આવી જેમાં કહેવામાં આવ્યું હતું કે રાજીવે અર્જુન સામે કેસ દાખલ કર્યો છે. તેણે દાવો કર્યો હતો કે અર્જુને મને ફસાવીને મારા પૈસા માટે મારી સાથે લગ્ન કર્યા છે.
નોટિસ વાંચ્યા પછી હું ખૂબ જ પરેશાન થઈ ગઈ. મેં અર્જુનને પૂછ્યું, શું ચાલી રહ્યું છે? અર્જુને કહ્યું, આંચલ, ચિંતા ન કર. આપણે કોર્ટમાં જઈશું અને સત્ય કહીશું. સત્યનો હંમેશા વિજય થાય છે. મેં કહ્યું, પણ અર્જુન, મને ડર લાગે છે. જો કોર્ટ રાજીવના નિવેદનને સ્વીકારે તો શું? અર્જુને કહ્યું, એવું નહીં થાય આંચલ. આપણી પાસે બધા પુરાવા છે. આપણે આપણી પોતાની મરજીથી લગ્ન કર્યા છે. આપણે કોર્ટમાં લગ્ન કર્યા છે અને આપણી પાસે લગ્નનો પ્રમાણપત્ર પણ છે. કોર્ટની તારીખ આવી અને અમે બંને કોર્ટમાં ગયા. રાજીવ અને નેહા ત્યાં જ હતા, એક વકીલ સાથે. અમે અમારો કેસ લડવા માટે એક વકીલ પણ રાખ્યો હતો. કોર્ટની સુનાવણી શરૂ થઈ અને રાજીવના વકીલે પોતાની દલીલો રજૂ કરી. તેમણે કહ્યું કે અર્જુને તેમને ફસાવી હતી અને તેના પૈસા માટે તેની સાથે લગ્ન કર્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે તે વૃદ્ધ અને માનસિક રીતે અસ્થિર છે, તેથી તે યોગ્ય નિર્ણય લઈ શકતી નથી. આ સાંભળીને હું ખૂબ ગુસ્સે થઈ ગઈ અને ઊભી થઈ ગઈ. મેં ન્યાયાધીશને કહ્યું કે હું સંપૂર્ણ માનસિક સ્વસ્થ છું અને મારી પોતાની મરજીથી અર્જુન સાથે લગ્ન કર્યા છે. કોઈએ મને ફસાવી નથી કે અર્જુન મારા પૈસા પાછળ નહોતો. ન્યાયાધીશે મને પૂછ્યું કે શું હું સાચું કહી રહી છું? મેં કહ્યું, હા, હું. પછી ન્યાયાધીશે અર્જુનને પૂછ્યું કે શું તેણે મને ફસાવી છે? અર્જુને જવાબ આપ્યો, ના જજ સાહેબ, આંચલને ફસાવી નથી. અમે બાળપણના મિત્રો છીએ અને અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ. જ્યારે આંચલને મારી જરૂર હતી ત્યારે મેં તેને મદદ કરી અને પછી અમે લગ્ન કરવાનું નક્કી કર્યું. મારી પાસે પહેલાથી જ પુષ્કળ પૈસા છે અને મને તેના પૈસાની જરૂર નથી. રાજીવના વકીલે પછી પાછું પૂછ્યું, પણ જજ સાહેબ, આપણે કેવી રીતે સાબિત કરી શકીએ કે અર્જુન પાસે પહેલાથી જ પૈસા છે? તે ખોટું બોલી શકે છે. અમારા વકીલે તરત જ અર્જુનના બેંક સ્ટેટમેન્ટ અને મિલકતના દસ્તાવેજો રજૂ કર્યા, જેમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે તેની વ્યક્તિગત આવક. એવું કહેવામાં આવ્યું હતું કે અર્જુન કરોડોનો માલિક હતો. ન્યાયાધીશે તે દસ્તાવેજો જોયા અને પછી રાજીવને પૂછ્યું, તમારી પાસે શું પુરાવા છે કે અર્જુને તમારી માતાને ફસાવી છે? રાજીવે કંઈ કહ્યું નહીં, કારણ કે તેની પાસે કોઈ જ પુરાવા નહોતા. પછી ન્યાયાધીશે પૂછ્યું, જ્યારે તમારી માતાને તમારી જરૂર હતી ત્યારે તમે ક્યાં હતા? રાજીવે કહ્યું કે તે સમયે મારા ઘરમાં જગ્યા નહોતી. ન્યાયાધીશે કહ્યું કે જગ્યા નહોતી કે તમે જગ્યા આપી ન હતી? રાજીવ ફરીથી ચૂપ થઈ ગયો. ન્યાયાધીશે પછી મને પૂછ્યું, શું હું મારી પોતાની મરજીથી અર્જુન સાથે રહું છું? મેં કહ્યું, હા ન્યાયાધીશ સાહેબ, હું સંપૂર્ણપણે મારી પોતાની મરજીથી રહું છું. હું અર્જુન સાથે રહું છું અને હું તેનાથી ખૂબ ખુશ છું. ન્યાયાધીશે બધું સાંભળ્યું અને પછી પોતાનો ચુકાદો સાંભળાવ્યો. તેમણે કહ્યું કે આ કેસનો કોઈ અર્થ નથી. આંચલે પોતાની મરજીથી અર્જુન સાથે લગ્ન કર્યા અને તેમની પાસે લગ્નનું પ્રમાણપત્ર છે. અર્જુન પાસે પહેલેથી જ ઘણા પૈસા છે અને એવો કોઈ પુરાવો નથી કે તેણે આંચલને ફસાવી હતી. તેથી હું કેસ રદ કરું છું. આ સાંભળીને મને ખૂબ રાહત થઈ. મેં અર્જુનને ગળે લગાવી લીધો. કોર્ટમાંથી બહાર આવતા જ રાજીવે મને કહ્યું, મમ્મી, તું શું કહી રહી છે? તું એક અજાણી વ્યક્તિ માટે તારા દીકરાને છોડી રહી છે. હું તને છોડીને જઈ રહ્યો છું. મેં કહ્યું, રાજીવ, અર્જુન કોઈ અજાણ્યો નથી. તે મારો પતિ છે અને તેણે મારી સંભાળ રાખી. જો તું મને ટેકો ન આપ્યો હોત તો કદાચ આ બન્યું જ ન હોત. રાજીવે કહ્યું, પણ મમ્મી, મેં માફી માંગી છે. હવે તારે પાછા આવવું જોઈએ. મેં કહ્યું, રાજીવ, ઘણું મોડું થઈ ગયું છે. મેં મારા જીવન વિશે નિર્ણય લઈ લીધો છે અને હવે હું અર્જુન સાથે રહેવાની છું. પણ જો તું ઈચ્છે તો આપણે આપણો સંબંધ ચાલુ રાખી શકીએ છીએ. હું તારી માં છું અને હું તને પ્રેમ કરું છું. રાજીવે થોડીવાર વિચાર્યું અને પછી કહ્યું, ઠીક છે મમ્મી, મને આ બધું પ્રોસેસ કરવા માટે થોડો સમય જોઈએ. મિત્રો, વાર્તા આગળ વધારીએ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને કમેન્ટમાં તમારા મંતવ્યો જરૂરથી જણાવો. સમજવા માટે મેં કહ્યું, ઠીક છે દીકરા, તું ગમે તેટલો સમય લે. હું હંમેશા તારી માં રહીશ અને તારું મારા હૃદયમાં હંમેશા સ્થાન રહેશે. આટલું કહીને અમે ચાલ્યા ગયા. ઘરે પાછા ફરતા અર્જુને કહ્યું, આંચલ, હવે બધું સારું થઈ જશે. મેં કહ્યું, હા અર્જુન, હવે બધું સારું થઈ જશે. અમે એકબીજાને ગળે લગાવ્યા અને અમને લાગ્યું કે અમારા જીવનમાં હવે કોઈ જ સમસ્યા નહીં હોય. પરંતુ જીવન હંમેશા નવી સમસ્યાઓ ઊભી કરે છે. થોડા દિવસો પછી મને એક ફોન આવ્યો, જેણે મારા આખા વિશ્વને હચમચાવી નાખ્યું. ફોન પર એક મહિલા હતી, જેણે કહ્યું કે તે અર્જુનની પહેલી પત્ની છે. તે મારી પત્નીની બહેન છે. મેં તેને પૂછ્યું
કે તે મને કેમ ફોન કર્યો. તેણે કહ્યું કે તેને મારી સાથે કંઈક મહત્વપૂર્ણ ચર્ચા કરવી છે અને તે મને મળવા માંગે છે. મેં પૂછ્યું કે શું વાત છે. તેણે કહ્યું કે તે ફોન પર નહીં, રૂબરૂ વાત કરવા માંગે છે. મેં તેને કહ્યું કે કોઈ વાંધો નહીં, આપણે કાલે કેફેમાં મળી શકીએ છીએ. તેણે કહ્યું ઠીક છે અને પછી ફોન કાપી નાખ્યો. હું વિચારવા લાગી કે તે મારી સાથે શું વાત કરવા માંગે છે. શું કોઈ સમસ્યા હતી? પરંતુ મેં અર્જુનને કંઈ કહ્યું નહીં, કારણ કે મને ખબર નહોતી કે તે શું છે. બીજા દિવસે હું તે સ્ત્રીને મળવા ગઈ. તે કેફેમાં મારી રાહ જોઈ રહી હતી. તેનું નામ પ્રિયા હતું અને તે લગભગ 50 વર્ષની હતી. હું તેની પાસે ગઈ અને બેઠી. તેણે મારી તરફ જોયું અને કહ્યું, તો તું આંચલ છે, અર્જુનની નવી પત્ની? મેં કહ્યું, હા, હું આંચલ છું. તું મારી સાથે શેના વિશે વાત કરવા માંગે છે? પ્રિયાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, આંચલ, હું તને કંઈક કહેવા માંગુ છું જે તને કદાચ ખબર નહીં હોય. મેં પૂછ્યું, શું વાત છે? તેણે કહ્યું, શું અર્જુને તને કહ્યું હતું કે તેની પત્ની કેન્સરથી મૃત્યુ પામી છે? મેં કહ્યું, હા. તેણે કહ્યું, પ્રિયાએ કહ્યું, પણ તેણે તને એ નથી કહ્યું કે તેની પત્નીનું મૃત્યુ કેવી રીતે થયું? મેં પૂછ્યું, તમારો મતલબ શું છે? પ્રિયાએ કહ્યું, મારી બહેન કેન્સરથી નહીં પણ તણાવથી મરી ગઈ છે. અર્જુને તેને ખૂબ જ પરેશાન કરતો હતો. તે હંમેશા પોતાના કામમાં વ્યસ્ત રહેતો અને તેની પત્નીને સમય આપતો ન હતો. મારી બહેન ખૂબ જ નાખુશ હતી અને અંતે તેણે ડિપ્રેશન થયું. પછી તેને હાર્ટ એટેક આવ્યો અને તેનું અવસાન થયું. તેમના શબ્દો સાંભળીને હું ચોંકી ગઈ અને પૂછ્યું, શું તમે સાચું કહો છો? પ્રિયાએ કહ્યું, હા, હું બિલકુલ સાચું કહું છું. અર્જુન સારો વ્યક્તિ નથી. તે ફક્ત પોતાના વિશે જ વિચારે છે. મને તેના શબ્દો પર વિશ્વાસ ન આવ્યો. મેં કહ્યું, પણ અર્જુન મારો ખૂબ ધ્યાન રાખે છે. પ્રિયાએ કહ્યું, હા, તે અત્યારે તારી સંભાળ રાખે છે કારણ કે તું અહીં નથી. પણ સમય જતાં તે તારી સાથે એ જ રીતે વર્તશે જે રીતે તેણે મારી બહેન સાથે વર્તન કર્યું હતું. હું તને સાવધાન રહેવાની ચેતવણી આપવા આવી છું. મેં કહ્યું, પણ પ્રિયા, મને અર્જુન પર વિશ્વાસ છે. તેણે ક્યારેય મને દુઃખ આપ્યું નથી. પ્રિયાએ કહ્યું, ઠીક છે આંચલ, મેં તને કહ્યું છે, હવે તું જે ઈચ્છે તે કરી શકે છે. પણ જો તને ક્યારેય મારી જરૂર પડે તો મને ફોન કર. આટલું કહીને તેણે મને પોતાનો નંબર આપ્યો અને ચાલી ગઈ. હું ત્યાં જ રહી ગઈ. હું ત્યાં બેઠી બેઠી વિચારતી હતી કે શું અર્જુન ખરેખર આવો જ હતો? શું તેણે તેની પહેલી પત્ની સાથે ખરાબ વર્તન કર્યું હતું? પણ પછી મેં વિચાર્યું, ના, પ્રિયા કદાચ ખોટું બોલી રહી છે. કદાચ તે અર્જુન પર ગુસ્સે છે અને મને ફસાવવાનો પ્રયાસ કરી રહી છે. મેં ઘરે પાછા જઈને અર્જુન સાથે આ વિશે વાત કરવાનું નક્કી કર્યું. ઘરે પહોંચ્યા પછી મેં અર્જુનને પૂછ્યું, શું તારી પહેલી પત્ની ખરેખર કેન્સરથી મરી ગઈ? અર્જુને કહ્યું, હા આંચલ, મેં તને કહ્યું હતું. કેમ? તું આ પ્રશ્ન કેમ પૂછી રહી છે? મેં કહ્યું, કારણ કે આજે મારે તારી સાડીને પહેલી પત્નીની બહેનને મળ્યો અને તેણે મને કંઈક અલગ જ કહ્યું. અર્જુનનો ચહેરો બદલાઈ ગયો અને તેણે કહ્યું, તું પ્રિયાને મળી? મેં કહ્યું, હા, તેણે મને ફોન કર્યો અને મળવા કહ્યું. અર્જુને કહ્યું, અને તેણે શું કહ્યું? મેં કહ્યું, તેણે મને કહ્યું કે તારી પહેલી પત્ની કેન્સરથી નહીં પણ તણાવથી મૃત્યુ પામી હતી અને તું તેને ખૂબ જ હેરાન કરતો હતો. અર્જુને ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, આંચલ, પ્રિયા ખોટું બોલી રહી છે. મારી પત્ની કેન્સરથી મૃત્યુ પામી હતી. પણ હા, એ સાચું છે કે તે ડિપ્રેશન હતું કારણ કે કેન્સર ખૂબ જ ગંભીર રોગ છે. આ એક મુશ્કેલ રોગ છે અને તેની સારવાર ખૂબ જ પીડાદાયક હોય છે. પ્રિયાને લાગે છે કે મારી પત્નીની સંભાળ નથી રાખી, પણ એ સાચું નથી. મેં મારી પત્નીની ખૂબ કાળજી રાખી. મેં તેને દરેક હોસ્પિટલમાં લઈ ગઈ અને દરેક ડૉક્ટરને બતાવી, પણ તે બચી ન શકી. તેણે વાત સાંભળીને મને થોડું સારું લાગ્યું અને મને લાગ્યું કે કદાચ પ્રિયા ખરેખર જૂઠું બોલી રહી છે. પણ છતાં મારા મનમાં એક શંકા રહી. મેં વિચાર્યું કે મારે પોતે જ સત્યની તપાસ કરવી જોઈએ. બીજા દિવસે જ્યારે અર્જુન ઓફિસે ગયો ત્યારે હું તેની સ્ટડી રૂમમાં ગઈ અને તેને પૂછ્યું કે તે શું કહી રહ્યો છે. મેં દસ્તાવેજો તપાસ્યા. મને અર્જુન અને તેની પહેલી પત્નીના ફોટાવાળા કેટલાક જૂના ફોટો આલ્બમ મળ્યા. મેં ચિત્રો જોયા અને મને લાગ્યું કે તેઓ ખૂબ ખુશ દેખાતા હતા. પછી મને કેટલાક મેડિકલ રિપોર્ટ મળ્યા. તેમાં સ્પષ્ટપણે લખ્યું હતું કે અર્જુનની પત્નીને કેન્સર છે અને તેની સારવાર ચાલી રહી છે. મને થોડી રાહત થઈ કે કદાચ અર્જુન સાચું કહી રહ્યો છે. પણ પછી મને એક ડાયરી મળી જે અર્જુનની પત્નીની હતી. મેં તેને ખોલી અને વાંચવાનું શરૂ કર્યું.
તેમાં લખ્યું હતું કે તે ખૂબ જ નાખુશ હતી કારણ કે અર્જુન તેને સમય આપતો ન હતો. તે હંમેશા તેના કામમાં વ્યસ્ત રહેતો હતો. તે તેની સાથે રહે છે અને તેની પરવા કરતો નથી. તેને એવું લાગે છે કે તે એકલી છે અને કોઈ તેની પરવા કરતું નથી. આ વાંચીને મને ખૂબ જ દુઃખ થયું અને હું વિચારવા લાગી કે કદાચ પ્રિયા સાચું કહી રહી છે. કદાચ અર્જુન ખરેખર તેની પહેલી પત્નીનું ધ્યાન રાખતો ન હતો. જ્યારે અર્જુન કામ પરથી પાછો ફર્યો ત્યારે મેં તેને ડાયરી વિશે પૂછ્યું. મેં કહ્યું, અર્જુન, મને તારી પહેલી પત્નીની ડાયરી મળી છે અને તેમાં લખ્યું છે કે તે તેને પૂરતો સમય આપ્યો નથી. અર્જુનનો ચહેરો ઉદાસ થઈ ગયો અને તેણે કહ્યું, આંચલ, એ સાચું છે. મેં મારી પહેલી પત્નીને પૂરતો સમય આપ્યો નથી કારણ કે તે સમયે હું મારો વ્યવસાય બનાવવામાં વ્યસ્ત હતો. મારે પૈસા કમાવવા હતા જેથી હું તેને સારું જીવન આપી શકું. પણ હું ભૂલી ગયો કે તેને પૈસાથી નહીં, મારી જરૂર છે. જ્યારે મને આ સમજાયું ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. તેને કેન્સર થયું અને પછી તેનું અવસાન થયું. મને હંમેશા તેને પૂરતો સમય ના આપવાનો અફસોસ રહ્યો છે અને હવે હું નથી ઈચ્છતો કે તમારી સાથે પણ આવી ભૂલ થાય. તેથી જ હું તમારી સંપૂર્ણ કાળજી લેવા માંગુ છું અને તમને હંમેશા ખુશ રાખવા માંગુ છું. તેણે આ કહેતા સાંભળીને મને થોડું સારું લાગ્યું અને મને લાગ્યું કે કદાચ તે ખરેખર બદલાઈ ગયો છે અને તે સુધારો કરવા માંગતો હતો. આગામી થોડા મહિનાઓ સુધી અમારા જીવન ખૂબ સારી રીતે ચાલી રહ્યા હતા. અર્જુન મારી ખૂબ કાળજી રાખતો હતો અને અમે બંને ખૂબ ખુશ હતા. રાજીવે ધીમે ધીમે મારી સાથે વાત કરવાનું અને અર્જુનને સ્વીકારવાનું શરૂ કર્યું. એક દિવસ રાજીવ અમારા ઘરે આવ્યો અને અર્જુનની માફી માંગી. તેણે કહ્યું કે તે ખોટો હતો અને તેને ખ્યાલ આવી ગયો હતો કે અર્જુન ખરેખર મારી કાળજી રાખે છે. અર્જુને તેને માફ કરી દીધો અને કહ્યું કે ઠીક છે, અમે બધા પરિવાર છીએ. હું ખૂબ ખુશ હતી કે મારા દીકરાએ આખરે મને સમજી લીધી અને બધું બરાબર થઈ ગયું. અમે સાથે રાત્રિભોજન કર્યું અને ઘણી વાતો કરી. રાજીવ બોલ્યો, મમ્મી, મને માફ કર, હું ખોટો હતો. મેં તને ગળે લગાવીને કહ્યું, દીકરા, હું તને માફ કરું છું. તું મારો દીકરો છે અને હું તને ખૂબ પ્રેમ કરું છું. તે રાત ખૂબ જ સુંદર હતી અને મને લાગ્યું કે મારા જીવનમાં બધું જ સંપૂર્ણ હતું. પરંતુ પછી એક દિવસ કંઈક ખૂબ જ અદ્ભુત બન્યું. મને મારા જૂના ઘરની વીમા કંપની તરફથી ફોન આવ્યો જેમાં કહેવામાં આવ્યું કે તેઓએ મારા કેસની ફરીથી તપાસ કરી છે અને જાણવા મળ્યું કે મારી વીમા કંપનીએ ફરીથી તપાસ કરી છે. વાવાઝોડાના નુકસાનને પણ વીમો આવરી લે છે. તેણે કહ્યું કે તે મને $500 આપશે જેથી હું મારું ઘર સુધારી શકું. આ સમાચાર સાંભળીને મને ખૂબ આનંદ થયો અને મેં તરત જ અર્જુને કહ્યું, ખૂબ સરસ આંચલ, હવે તું તારું ઘર સુધારી શકે છે. તેણે સ્મિત સાથે કહ્યું. મેં પણ સ્મિત કર્યું. હા, પણ મને ખબર નથી કે શું કરવું. હું તારી સાથે અહીં ખૂબ ખુશ છું. મારી વાત પૂરી થઈ ન હતી ત્યારે તેણે મારો હાથ પકડ્યો. ખુશી હંમેશા કોઈ જગ્યા પર આધાર રાખતી નથી, તેણે ધીમેથી કહ્યું. ક્યારેક તે વ્યક્તિ પર આધાર રાખે છે. આના કારણે જ આપણને તે મળે છે અને જો તે વ્યક્તિ આપણી સાથે હોય તો ગમે ત્યાં ઘર બનાવી શકાય છે. મારી આંખો ભીની થઈ ગઈ. સત્ય એ હતું કે મારું જૂનું ઘર નાશ પામ્યું હતું પણ મારા હૃદયમાં ડર હજુ પણ રહ્યો. શું હું ફરીથી કંઈક નવું શરૂ કરી શકું? તેણે મારો ચહેરો તેની તરફ ફેરવ્યો. તમારે ફક્ત એક પગલું ભરવાનું છે, તેણે કહ્યું. બાકી હું તમારી સાથે છું. મેં ઊંડો શ્વાસ લીધો. પહેલી વાર મને લાગ્યું કે મારું ભવિષ્ય ભય જેવું નથી પણ આશા જેવું લાગે છે. ઠીક છે, મેં ધીમેથી કહ્યું. ચાલો ઘરનું સમારકામ કરાવીએ, પણ ફક્ત ઈંટો જ નહીં, હૃદયનું ઘર પણ. અને આ વખતે આપણે બંને સાથે તે હસ્યા. કદાચ તેને ખબર હતી કે આ જ જવાબ છે જે હું શોધી રહ્યો હતો. અને તે દિવસથી અમારી વાર્તા જૂના ઘરની મરામતથી નહીં પરંતુ એક નવા જીવનના નિર્માણની શરૂઆતની બની, જ્યાં દિવાલો મજબૂત હતી પણ હૃદય વધુ મજબૂત હતા. ધન્યવાદ.